અરે આ પ્રોજેક્ટમાં તમને મળવાનું છે તમારા કિચનનું મોડ્યુલર ફર્નિચર એકદમ ફ્રી એઝ ઇટ ઇઝ આ જ રીતે, અને તેની સાથે આ વ્યૂ સાથેની આવડી મોટી બાલ્કની પણ જોવા મળી જશે, અને એ પણ ઘણા સુંદર મજાના એલિવેશન સાથે રેડી ટુ મૂવ, રેડી પોઝેશન, કમ્પાઉન્ડ પેક, ગેટ પેક, સોસાયટી વાળા બંગલોઝ. તો ચાલો શરૂ કરીએ આ પ્રોજેક્ટની ડિટેલ્સ. તો આ પ્રોજેક્ટમાં તમને ઓફર કરવામાં આવે છે 67 એટલે કે 67 યાર્ડમાં 4 BHK બંગલો, એ પણ મોડ્યુલર કિચન ફ્રી સાથે, અને પૂરેપૂરું બીમ કોલમ વાળું ફ્રેમ સ્ટ્રક્ચર તમને જોવા મળી જશે. જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર ની વાત કરું તો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને સંપૂર્ણ કવર્ડ પાર્કિંગ મળી જવાનું છે વિથ એક ગેસ્ટ રૂમ ની સાથે. તો ચાલો આપણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એકવાર વિઝિટ કરી લઈને એકવાર નજર નાખી લઈએ. તો ગ્રાઉન્ડ ફ્લોર કંઈક આ રીતે ડિઝાઇન કરવામાં આવેલો છે. અહીંયા તમને કોમન ટોયલેટ મળી જશે તમારા ગેસ્ટ માટે, એના માટે, અને બાકી તમને જોવા મળશે આ સાઈઝનું કંઈક આલા ગ્રાન્ડ પાર્કિંગ, જ્યાં તમારી સેડન કયો, એસયુવી કયો કે લક્ઝરિયસ કાર હોય ને તો પણ આરામથી પાર્ક થઈ જશે ને ઇનફ સ્પેસ તમારી પાસે રહેવાનો છે. ગેસ લાઇન એઝ ઇટ ઇઝ ફર્સ્ટ ફ્લોર ઉપર પહોંચી જ ગઈ છે, ને આ બાજુ આ રહેવાનો છે આપણો ફર્સ્ટ બેડરૂમ, ગેસ્ટ બેડરૂમ, જે અહીંયા એક યુનિક સાઇઝમાં આપવામાં આવેલો છે. એની પાછળ તમને જોવા મળી જશે એક વોશ એરિયા, જ્યાં જ આપણો પર્સનલ બોર આપવામાં આવ્યો છે, ને એની એક્ઝેક્ટ બાજુમાં તમને જોવા મળી જશે તમારું આ રૂમનું અટેચ ટોયલેટ બાથરૂમ, જે પણ કંઈક ગુડ અને ઇનફ સાઇઝમાં જોવા મળે છે. હવે છે ને પહેલા તો આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર આવી જઈએ, ત્યાંની ડિટેલ્સ પણ તમને આપી જ દઉં. અને કંઈક આ જ રીતનો રહેવાનો છે તમારો ફર્સ્ટ ફ્લોર, જ્યાં ગેટની બહાર નીકળો ને તો આવી સરસ વ્યૂ સાથે તમને અહીંયા મોટી બધી બાલ્કની જોવા મળી જશે. તમે સ્પેસ જોઈ શકો છો. 67 વારનો બંગલો છે, પણ તમને અહીંયા સ્પેસની કમી જોવા નહીં મળે એ રીતનું છે. બાકી વ્યૂ તો એકદમ જકાસ તમને એક્ઝેક્ટ જોવા મળે જ છે. આ તમે કહેશો કે નિખિલભાઈ કે 67 વારના મકાનને થોડો કઈ બંગલો કહેવાય, પણ મારા ભાઈ કે જે લોકો પોતાના આ જીવનની કમાણીથી એક ઘર લેતા હોય, હું તો એમ કહીશ કે 1 BHK લે ને તો એ માણસ માટે પોતાનું ઘર, પોતાનો બંગલો જ હોય છે. અને મારા માટે દરેક માણસ માટે રિસ્પેક્ટ છે જે પોતાનું ઘર લે છે, મારા થ્રુ એ બીજા થ્રુ, એ પર્સનલ. એટલે મારા માટે આ પણ બંગલો છે ને 1 BHK મકાન પણ બંગલો જ છે. વાત સાચી હતી ને, કઈ વાંધો નહીં. મેન ગેટ થી એન્ટર થશો ને એટલે આ રહેવાનો છે તમારો લિવિંગ એરિયા. એસ પર જગ્યા પ્રમાણે જોરદાર આપ્યો છે. તમે જો એલ શેપમાં સોફાનું સીટિંગ થઈ જશે. સામેની બાજુ વેન્ટિલેશન માટે 3 ટેક વિન્ડો આપેલી છે. 3 ટેક મતલબ કે મચ્છર જ્યારે તમારે સાથે આવી જશે, આ રહી એટલે ઓપન રાખશો તો મચ્છર અંદર નહીં આવે, પરંતુ હવા અંદર આવી જશે. અને આ બાજુ ટીવી યુનિટ માટેની વોલ. અને સાચું કહું, અત્યારના જે બધા મકાનો આમ જગારા મારતી પીઓપી ને લાઇટિંગ કરે છે ને, જરાય નથી ગમતી કોઈને. અત્યારનો પ્રોફેશનલ ટેસ્ટ અલગ થઈ ગયો છે. એટલે જ આપણે કંઈક અહીંયા ડેવલપર એકદમ સાદું સિમ્પલ એલિવેશન રાખેલું છે, સાદી સિમ્પલ લાઇટિંગ ને પીઓપી આપેલી છે, કે જે આ બંગલોના લુકને ખૂબ જ એનહાન્સ કરે છે. અહીંયા ફ્રીજ રાખવા માટેની જગ્યા નથી. આ તમે તમારો ડાઇનિંગ ટેબલ સેટ કરી શકો છો, અથવા પૂજા રૂમ સેટ કરી શકો છો. ફોલ્ડેબલ ડાઇનિંગ ટેબલ આવશે, ઓલો સર્કલમાં નહીં આવી શકે, કારણ કે મિની બંગલો છે. એટલા માટે ફ્રીજ રાખવા માટેની જગ્યા તમને અહીંયા પ્રોપર આપેલી છે. ઇવન ડબલ હાઇટેડ હશે ને તો પણ આવી જશે તમારું. અને આ છે આ બંગલોની કઈ યુએસપી પોઈન્ટ, મોડ્યુલર કિચન, એ પણ ફર્નિચર સાથે. હવે આનો કોન્સેપ્ટ ખાલી એટલો જ છે કે કોઈ વ્યક્તિ મકાન પરચેસ કરવામાં પોતાની બધી મૂડી આપી દે છે, એની પાસે બીજા ફર્નિચરના પૈસા પણ એટલો જુગાડ નથી થતો અત્યારે. તો બિલ્ડરની એક એવી રિકમેન્ડેશન છે કે આપણે બેઝિક ફર્નિચર આપી કે જે એ લોકો રહેવા માટે એને યુઝફુલ થઈ શકે. તો જરૂરિયાત ક્યાં હોય, કિચનમાં હોય, તો આખું મોડ્યુલર આપેલું છે. ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી. હાઇડ્રોલિક સાથે ચીમની આપેલી છે. બધા ડ્રોર્સ તમે જોઈ શકો છો. કોઈ પણ વસ્તુ નબળી ક્વોલિટીનું ક્યાંય વાપરવામાં આવેલું નથી. અને તમને ખબર જ છે કે નિખિલભાઈ કાંઈ નબળી ક્વોલિટીનું લઈ આવે પણ નહીં. અને આ છે મોટા મોટા ડોર્સ. તો આ રીતનું કંઈક રહેવાનું છે તમારું કિચનનું ફર્નિચર, જે તમને એઝ ઇટ ઇઝ મળવાનું છે. તો પછી સગવડતા થાય ત્યારે આપણે ફર્નિચર કરાવી દેવાનું, બાકી બહુ દેણા નહીં કરવાના આ બધી વસ્તુમાં. આ રહેવાનો છે તમારો સેકન્ડ બેડરૂમ, ફર્સ્ટ ફ્લોર ઉપર આવે છે. અમે આને કહીએ છીએ એઝ અ પેરેન્ટ્સ બેડરૂમ. અહીંયા તમારા પેરેન્ટ્સને લોકો સ્ટે કરી શકે છે. ઇનફ સ્પેસ છે, એના માટેનું અટેચ ટોયલેટ બાથરૂમ છે. એમાં પણ તમે જોઈ લો લાઇટ થીમ છે, વ્હાઇટ અને ગ્રે. આમ ટૂંકમાં કહ્યું ને તો એ રીતની ટાઇલ્સ યુઝ કરેલી છે. 7 થી 8 યર્સની વોરંટી સાથેનું બધું સ્ટાન્ડર્ડ ફિટિંગ્સ જોવા મળી જશે. તમને વાત કરું તો આ ડોરની પાછળ તમે બનાવી શકશો તમારો વોર્ડરોબ, અને બાકીની સ્પેસ તમે યુઝ કરી શકશો. હવે વોશ એરિયા લેડીઝ માટેનું સ્પેશિયલ.
તો આ રહેવાનો છે તમારો વોશ યાર્ડ એરિયા, રૂમની પાછળ જ જોવા મળે, કારણ કે 67 વાર જગ્યા છે એટલે આ રીતનું જોવા મળશે. પણ સાઈઝ બહુ જોરદાર છે, હાફ કવર્ડ ને હાફ ઓપન, એટલે અહીંયા વોશિંગ મશીન નહીં રહી જશે, જેને વરસાદથી કોઈ પ્રોબ્લેમ નહીં. અહીંયા બાકી તમે તમારું એક્સ્ટ્રા વર્ક કરી શકશો, એ રીતનું આયોજન કરવામાં આવેલું છે. તો ગમ્યું ને? ફર્સ્ટ ફ્લોર વધારે ગમ્યું હોય છે. હવે શું શું સચવાનું? તો કાર પાર્કિંગ છે, કાર સચવાઈ ગઈ. 4 બેડરૂમ, પ્રાઇઝમાં પણ મજા આવે. બીમ કોલમ વાળું બાંધકામ, સ્ટાન્ડર્ડ બધી વસ્તુ વાપરેલી છે. હવે સેકન્ડ ફ્લોર ઉપર આવી જાઓ. 2 માસ્ટર, સોરી, 1 ચિલ્ડ્રન, 1 માસ્ટર બેડરૂમ ને પૂજા રૂમની જગ્યા ઉપર આપેલી છે. તો નીચે મંદિર આપણે નથી કરવું, આવતા. તો જોરદાર ફર્સ્ટ ફ્લોર જોયા બાદ ડેવલપર્સે છે ને સેકન્ડ ફ્લોર પર પણ તમારી જરૂરિયાતની બધું ધ્યાન રાખવાનું છે. આ રહેવાનો છે તમારો ત્રીજો બેડરૂમ, એટલે કે એઝ અ ચિલ્ડ્રન બેડરૂમ. એકદમ સિમ્પલ લાઇટિંગ, સિમ્પલ એટમોસ્ફિયર સાથે અટેચ ટોયલેટ બાથરૂમ, ચિલ્ડ્રન્સ માટે પણ ખૂબ સારી સાઇઝમાં, હવા ઉજાસ વેન્ટિલેશન માટે. બહુ મોટી નહીં, બહુ નાની નહીં, એ રીતની કાંઈક વિન્ડો, એની એક્ઝેક્ટ બાજુમાં સ્ટડી ટેબલ ગોઠવાઈ જાય ને એની પણ વ્યવસ્થા કરવામાં આપેલી છે. અને રૂમની સાઇઝ એડિક્વેટ છે, વોર્ડરોબ માટેની જગ્યા આપી દીધી છે. બીજી વસ્તુ એ કે અહીંયા એક આપવામાં આવેલો છે આવડો મોટો સ્ટોર એરિયા, જ્યાં તમે તમારા મકાનનો એક્સ્ટ્રા સામાન સ્ટોર કરી શકો છો. પછી સેપરેટેડ તમારા ભગવાનનું ઘર, એટલે કે પૂજા રૂમ પણ અહીંયા અલગથી આપવામાં આવેલો છે. એઝ પર વાસ્તુ કિચનની ઉપર અટેચ ટોયલેટ બાથરૂમ ન હોય એટલા માટે આ જગ્યાનો આ રીતનો યુટિલાઇઝ કરવામાં આવેલો છે. આ રહ્યો આપણો ચોથો બેડરૂમ, એટલે કે માસ્ટર બેડરૂમ આપવામાં આવેલો છે, જે માસ્ટર સાઇઝનો જ રહેવાનો છે. એમાં પણ અટેચ ટોયલેટ બાથરૂમ મળી જશે. બંને બાજુ વોર્ડરોબ માટેની સ્પેસ તમે જોઈ શકો છો, આ બાજુ ને આ બાજુ. બાકી લાઇટિંગ ને પીઓપી એમ્બિયન્ટ જોવા મળી જશે. અટેચ આરયુ તમે જોઈ શકો છો, બધા સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે, જેમાં તમને માસ્ટર બેડરૂમમાં જોવા મળશે સિટિંગ, સોરી સ્ટેન્ડિંગ નહીં, સિટિંગ બાલ્કની, પ્રોપર અહીંયા તમે સિટિંગ કરી શકશો એ રીતની બાલ્કની જોવા મળી જશે, પણ આ જોરદાર વ્યૂ સાથે. તો બસ આ હતો આપણો 4 BHK બંગલો, જ્યાં ઉપર સરસ મજાના બેડરૂમ ને નીચે કિચનમાં મોડ્યુલર ફર્નિચર એઝ ઇટ ઇઝ ડેવલપર તમને આપે છે. તો આ પ્રોજેક્ટ આવેલો છે રેલ નગરમાં, એટલે કે ન્યૂ રેલ નગરમાં, કર્ણાવતી સ્કૂલની બાજુમાં, એટ બાય માધાપર સર્કલ, રાસેની જોવો છો. 6 જ યુનિટ બનાવ્યા હતા, 4 ઓલરેડી સેલ આઉટ, 2 જ બાકી છે. અને એ પણ આખા રેલનગરના સૌથી વ્યાજબી ભાવ તમને અહીંયા જોવા મળી જશે. એટલે કે કન્સ્ટ્રક્શન ક્વોલિટી બેસ્ટ અને પ્રાઇસ તો એનાથી પણ સુપર બેસ્ટ તમને જોવા મળી જશે. તો બસ આ બંગલોની સાઇટ વિઝિટ કરવાનું ભૂલતા નહીં. આજે જ સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, કોલ કરીને સાઇટ વિઝિટ કરો. અને પ્રોપર્ટીના આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો મારું કામના વિડીયો ગમ્યો હોય તો લાઇક ને શેર તો કરી જ દેજો. આપણે મળીશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ દોસ્તો.